ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત પ્રશિક્ષણ કાર્યશાળા યોજાઈ રહી છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલી આ બેઠકમાં 2027ની ચૂંટણી પૂર્વે બૂથ પ્રબંધન અને સંગઠનને મજબૂત કરવા પર વિશેષ મંથન કરવામાં આવશે। આ અંગે પ્રદેશ ભાજપ પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું હતું કે સંગઠનને મજબૂત કરવા કાર્યકર્તાઓ માટે 11 વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવશે। પ્રદેશના સિનિયર વક્તાઓને પ્રશિક્ષિત કરવા માટેના આજે વર્ગનું આયોજન છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ, કેટલાક મંત્રીશ્રીઓ, સંગઠનના સિનિયર આગેવાનો અને યુવા કાર્યકર્તા આ બધા જ લોકોની સાથે આજે અહીંયા કલોલ ખાતે સમગ્ર દિવસ દરમિયાન આ અલગ અલગ જે વિષયો છે 10 થી 11 જેટલા વિષયો એની ઉપર ચર્ચા સત્રનું આયોજન થયું છે। આ પ્રકારના પ્રશિક્ષણ વર્ગ ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓના ઘડતર માટે અને જો કાર્યકર્તાઓનું ઘડતર થયેલું હોય તો રાષ્ટ્ર નિર્માણમાં પણ એમનું યોગદાન ખૂબ સારી રીતે વધી શકે તેના માટે કરતી હોય છે।